હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે વાડીએ, તો વિડીયોમાં બિના રહેજો. તો આપણે આવી ગયા છીએ વાડીએ, અને આ આપણી વાડી છે. આ વડલો છે, અને આ પણ વડલો છે, અને આ રસ્તો છે. અહીંથી ને આપણી વાડીમાં અવાય છે. અને આ આપણે જે બાજરી લણવાની છે એ બાજરી છે. નજીકથી દેખાડી દઉં, આ બાજરી છે આપણી, ને આ બાજરી આપણે લણવાની છે આજે. બાજરીની અંદર આપણે જો રાય નાખેલી છે, આ રાય છે, અને આ બાજરી છે આપણે. રાય અમારે બાજરી લણવાની ચાલુ થઈ ગઈ છે. જો બધા બાજરી લણે છે, ને આ આપણી વાડી છે. તો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ, માથે બાંધી ને આપણે હવે લેવાની છે ગાહડી. અને જો અહીંયા તાલપત્રી પાથરી દીધી છે, અને તાલપત્રીમાં જ આપણે ડુંડા નાખવાના છે. પેલા બાજરી લણતા તો ઓલા પસેડીના કાપા કરતા, હવે કાપાની સિસ્ટમ વહી ગઈ છે, અને થેલીની સિસ્ટમ આવી ગઈ છે. તો હવે બધા થેલીમાં લણીને થેલીમાં ભરીને સીધી ભાઈ આવી ગયા છે નાખવા. આવી રીતે થેલીમાં લણવાનું, અને પછી દીધો છે. અને હવે આમાં નાખી દેવું થેલિયું. આમાં પછી લેવાની છે આપણે ગાંહડી. આવી રીતે બધા થેલી નાખી દે, અને પછી આપણે એની વાળી લેવું ગાંહડી, અને પછી લેવાની છે. અને ગાંહડી લઈને ઓલા પણ પછી નાખી આવવાની. આ બધા ડુંડા ઠલવાઈ ગયા છે અહીંયા સલાખાની અંદર. ને હવે સલાખાની આપણે વાળી લેવું ગાંહડી, અને ગાંહડી વાળી અને આપણે જે ઓલા ડુંડા પડ્યા ને આપણે નાખી આવશું. હવે હાલ તો ભાઈ ગાંહડી વળાય તો ભાઈ હમણાં અમે આવી જવા. આ રીતે ભાઈ ગાંહડી વાળવાની, પછી ગાંહડીને લેવાની માથે ચડાવી. આખો દી આપણે આમ કરવાનું છે, આખો દી. અમારે જો આ રીતે ડુંડું હોય ને, એટલે દાળિયાના હાથમાં આવે ને, એટલે દાળિયા તરત એમ કે ભાઈ ખેડૂને 2 કળશી બાજરી થાય. 2 ડુંડા હોય એટલે 2 કળશી બાજરી થાય, એમ કે બધા દાળિયા. હાલો મિત્રો, 1 વાગી ગયો છે. તો હવે આપણે જમી આવી, કારણ કે ટિફિન અમે લાવ્યા નહોતા. ઘરના બધા લણતા હતા, એટલે કંઈ ટિફિન લાવ્યા નહોતા. તો હવે આપણે ઘરે જમવા જવાનું છે. તો જો આ ગાડી પડી છે, ને હવે જાઉં ઘરે જમવા. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને હવે ઘરે જમવા આગળ બેસવાના છે. જો અહીંયા આયુષભાઈ રમે છે. આજ આયુષભાઈને કંઈ લઈ ગયા નહોતા, વાડીનું કામ હતું એટલે. શું રમેશ હતું? બાળ મંદિરે જતો? હે, એકલો જતો? કોણ મેકવા આવ્યું તું? તાર દાદા મેકવા આવ્યા? એના દાદા મેકવા ગયા હતા. દાદા એમનો કે મારા દાદા મેકવા આવ્યા હતા. કઈથી બાળ મંદિરે? હે, નથી આવી. જા બે બારું રેમા કરે. આયુષ જાય ભણવા, અને આ બેન છે એ દાદા પાસે રે. હા, તું ભણવા જાશો? બેનને ભણવા આવવા દે. હે આયુષ? હે, હા હા હા, ઇવન એ નાની પડે એટલે એ રોવે, એટલે એ ન આવે, એટલે એને ન આવવા દે. બે વારું જો
આયુષને હેરાન કરી દે હોય મારી માયા ને તો એ બે ભારું બાંધે છે જો જો આયુષ મારે. તો હવે અમે બેસી જઈએ જમવા કારણ કે ભૂખ બહુ લાગી હતી. ગાંહડિયું લઈ લઈને આખો દિવસ અને તડકી પણ એવી જ હતી. તો હવે બેસી જઈએ જમવા. તો જમવામાં શું છે જો બટાટાનું શાક છે અને છાશ છે અને રોટલા છે એવું બધું જમવામાં છે. તો હાલો મિત્રો બધા જમવા. જો અમારા આયુષભાઈ જો ટાટા ટાટા કહે છે જો. આયુષભાઈ આયુષ તમને કઈ જગ્યાનો કહે છે કે મારે મિત્રો હારે વાતો કરવી છે. તો આયુષ તમને શું કહેવા માંગે છે એ તમે જુઓ. આયુષભાઈ મારી ચેનલને અને સબસ્ક્રાઈબ કરો હે. તો બધા મિત્રોને જય અને તું એમ કહી દે બધા મિત્રોને જય માતાજી એમ કહી દે. અહીંયા ધ્યાન રાખીને બોલો બધાને સીતારામ. પણ પોરો ખાધો છે તડકો બહુ છે કે નહીં 3 વાગ્યા છે અને એક બેન જશે ચા બનાવવા. ચા બનાવીને આવે એટલે ચા અમે પીવું. તો આંબાની હેઠે બેઠા છે એ જો કેર્યું છે ને કેર્યું. તો આંબાની હેઠે અમે બેઠા છીએ પોરો ખાવા. પોરો ખાઈને ચા પાણી પીને વળી પાછા કામે ચડી જાઓ. હા ભાઈ છે વિપુલભાઈ. વિપુલભાઈ કોઈ દી બાજરી લણી નથી પણ આજ મુહૂર્ત કર્યું છે એને ને જો આ બધા બેઠા છે. આ ભાઈ છે તો જો ચા આવી ગઈ છે અને ચા બધા પીવે છે. જુઓ તમે આ બધા ચા પીવે છે અને જો અહીંયા ચા આવી ગઈ છે. તો હાલો બધા ચા પીવો મિત્રો અને પછી અમે કામે ચડી જઈ નિરાયતી. હવે હવે આ લણાઈ એટલે જ બાકી છે. બાકીની બધી લણાઈ ગયેલી છે. હવે જો આ બાજરી બધી લણાઈ ગઈ છે ને અહીંથી વાઢીએ લીધી છે ને ફાઇનલી બધી બાજરી હવે લણાઈ ગઈ છે. હું તમને બતાવું જો તમે આગળ. તો આ બધી બાજરી લણાઈ ગઈ છે હવે બરોબર. અને હવે પછી આને વાઢવાની થાય. જો ઓલા લોકો બધા વિયાવ્યા છે હવે જો અહીંયા આવે છે એ બધા વિયાવ્યા છે. ને આ ખેતરમાં તો બાજરી અને આ ખેતરમાં હતા ઘઉં. જો આ બે ખેતર મારા પાસે છે. આ બાજુ બાજરી હતી અને આ બાજુ હતા ઘઉં. તો બે ખેતર પાસે જ છે. ને જો અહીંયા કરી દીધો છે આપણે ઢગલો. હવે ડુંડાનો જો આ ડુંડાનો ઢગલો છે. ને હવે આપણે ચાલુ કરી દીધું છે કડબ વાટવાનું. તો જો અહીંયા બધા કડબ વાટે છે. બધી કડબ વટાઈ જાય. આ જે ઊભી છે એ બધી કડબ વટાઈ જાય એટલે આપણે એને સીધા પૂળા વાળી લેવાના. પૂળા વાળી અને ઘરે લઈ જવાની માલના નીરવ માટે. આ રીતે પૂળા વાળવાના છે. આ બધા પૂળા વળાઈ જાય જેટલા છે એટલી બધી કડબના પૂળા વળાઈ જાય એટલે પછી સીધી ઘરે. આ ભાઈ પૂળા વેવે છે ને એને અહીંયા આપણે ડુંડાનો ઢગલો છે કે નહીં ત્યાં એના આડા મેકવાના છે એટલે વાંધો ન આવે. અહીંયા આડા મેકવાના છે આગળ. પછી હર્ષભાઈ મારી ચેનલને અને સબસ્ક્રાઈબ કરો. હે ન આવડે તને? તો ફાઇનલી આવી જશે ઘરે. અને આ વિડીયોમાં એટલું જ છે. તો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ને મળી પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ.